जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 17 आर्थिक समस्याओं और પડકારો गरीबी और बेरोजगारी आ विषयक આપણે ગયા પીરિયડમાં ગરીબી એટલે શું, જે અંતર્ગત નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિષયક વાત કરી ગયા છીએ। આજે આપણે ભારતમાં ગરીબી આ વિષય પર વાત કરશું। મહત્વનો પ્રશ્ન છે, ગરીબી એટલે શું, ભારતમાં ગરીબી વિશે માહિતી આપો। આ પ્રકારે 4 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે। તો પહેલાં તમારે ગરીબીની ડેફિનેશન વ્યાખ્યા લખવી અને પછી જે અત્યારે આપણે વિવરણ કરવાના છીએ એ આંકડાકીય માહિતીઓ વિશેષ છે, એટલે સરળતાથી આમ તો સમજાઈ જાય એવી વાતો છે। આ કોઈ ગાણિતિક વાતો નથી, એટલી બધી આંકડાકીય માહિતીઓ જે તમે ગણિત ભણો છો એવું નથી, પણ થોડી આંકડાકીય માહિતીઓ ચોક્કસ છે, એટલે યાદ રાખવી થોડી મુશ્કેલ બને, છતાં પ્રયાસ કરશો તો ઘણું સરળ છે। हाँ, तो बात करिए भारतना आयोजन पंच थी, जेने हवे आपणे नीति पंच नाम आप्युं छे। तो आ नीति पंचे 2011-12 ना आपणुं जे आर्थिक वर्ष छे मार्च थी मार्च चालतुं होय एटले 2 वर्षने साथे गणीए एटले 11-12, जेम आपणुं शैक्षणिक वर्ष पण 2 वर्षमां आवतुं होय तेम तमारुं आ 10मुं धोरण छे ए 20-21 एम आयोजनનું વર્ષ 2011-12 એ સમયે નક્કી કરેલી પરિવારની ખર્ચ ક્ષમતાના આધારે ગરીબી નક્કી કરી। 2 ક્ષેત્રને અલગ અલગ તારવા, ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર। એ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રમાં एक व्यक्तिनी विविध चीज वस्तुओं पर खर्च करवानी क्षमता, बराबर ध्यान आपजो, एक व्यक्तिनी विविध चीज वस्तुओं पर खरीद करवानी क्षमता 816 रुपया आ प्रति व्यक्ति है। गया पीरियड में आपणे बात करी थी कि परिवार ने ज्यारे बात आवे त्यारे परिवार में सभ्य संख्या गणवानी छे 5। तो ए अंतर्गत कुटुंब माटे केटली थशे, ₹4080 16 ને 8 45 4080 रुपया प्रति परिवार। आनाथी ओછી क्षमता धरावता वाळा गरीबी रेखा नीचे छे। आ ग्रामीण क्षेत्रनी वात थई। बात करिए शहरी क्षेत्रनी। शहरी विस्तार में प्रति व्यक्ति 1000 रुपया। तो कुटुंब दीठ थशे 5000 रुपया।
રૂપિયાનું સિમ્બોલ છે। તો બે ક્ષેત્રની વાત આમ તફાવત છે। તફાવતનું કારણ એ છે કે શહેરી ક્ષેત્રમાં રોજગારની વ્યવસ્થાઓ વધારે હોય છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં અવકાશો ઓછા હોય, ઓછા આવકવાળા વ્યવસાયો હોય એટલે ઓછી બતાવી છે, જ્યારે શહેરી ક્ષેત્રમાં એ પ્રમાણ વધારે રાખવાનું કારણ છે। તફાવત તમને સમજાય એ હેતુથી। તો ગ્રામીણ ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ 816 રૂપિયા, પરિવારની સંખ્યામાં આપણે 5 વ્યક્તિ ગણીએ છીએ એટલે 4080। ઓછામાં ઓછી ખર્ચ ક્ષમતા હોવી જોઈએ, માથાદીઠથી શરૂઆત કરી છે। હવે એટલી માથાદીઠ આવક હોવી જોઈએ, ન હોય તો એ ગરીબી રેખાથી નીચે છે। જેટલી ખર્ચ ક્ષમતા હોય છે, જેટલું ખર્ચ ઓછામાં ઓછું કરી શકવા જોઈએ। એક પરિવાર ઓછામાં ઓછું 4080 રૂપિયા ખર્ચ ગ્રામીણ ક્ષેત્રમાં કરી શકતા હોવા જોઈએ। તો એ કરવા માટે એની પાસે શું હોવું જોઈએ? તો કેટલી આવક હોવી જોઈએ? ગરીબી માપનમાં આપણે બે વાતને સમજ્યા છે, વિવિધ ચીજ વસ્તુ અને સેવાઓ પર કરવામાં આવતો ખર્ચ અને મેળવવામાં આવતી આવક। તો જેમની પરિવારની ખર્ચ ક્ષમતા ગ્રામીણ ક્ષેત્રમાં 4080 અને શહેરી ક્ષેત્રમાં 5000 છે, એથી ઓછી આવક ધરાવતા હોય એ બધા ગરીબી રેખાથી નીચે, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાથી નીચે છે તેમ કહેવાય। હવે વાત કરીએ એ સમયે જે ગરીબી રેખાથી નીચે હતા એની, તો લગભગ 27 કરોડ લોકો જેટલા ગરીબ છે, અને બંને જગ્યાએ પ્રમાણ અલગ અલગ છે, ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર। જો એ સમયે ગરીબીનું જે પ્રમાણ હતું એ અંદાજ પ્રમાણે આપણા દેશમાં 2009-10નો ખ્યાલ છે, ગરીબીનું પ્રમાણ છે 29.8%। એ અંતર્ગત થશે 35.47 કરોડ, એટલે કે 35.47 લાખ ગરીબી રેખા નીચે જીવતા હતા। એ અનુસંધાને 2009-10માં એ ધોરણ છે બદલાઈને, બદલાવાનું સ્વરૂપ જે છે એ મૂળ કારણ છે કે એક સરખી ગણતરી રે હેતુથી વર્લ્ડ બેંકનું એ ખ્યાલ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સરખું જળવાઈ રહ્યું। એટલે વિશ્વ બેંકે 2008ના ભાવ પ્રમાણે માથાદીઠ દૈનિક આવક પર હેડ ઇન્કમ, અને એ પણ કઈ દૈનિક, $1.90 ગણ્યા છે, એટલે કે $1.90 ગણવામાં આવ્યું છે। એ નિર્ધારિત કરી અને એથી નીચે હોય, ગરીબી રેખાથી નીચે છે। તો એ અનુસંધાને જોઈએ તો એમને જોયું કે ભાઈ ભારતમાં એ સમયે 2011ની વસ્તી ગણતરી હતી ત્યારે આપણે 121 કરોડ દેશની વસ્તી હતી। તો એ પ્રમાણે 32.7% એ દેશમાં ગરીબી રેખાથી નીચે જીવે છે, ગરીબ પરિવારો છે। અને વિશ્વ બેંકના એ સર્વે પ્રમાણે, આપણા દેશનો સર્વે નથી, વિશ્વ બેંકના સર્વે પ્રમાણે આપણા દેશમાં એમના મતાનુસાર 45.60 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હતા। બે વાતને બરાબર સમજો, આપણા ખ્યાલે એ સમયે 27 કરોડ હતા અને ખ્યાલ હતો કે આપણા દેશમાં એ 29.8%। એમને દર્શાવ્યું કે જે દૈનિક આવક પર હેડ ઇન્કમ જે હોવી જોઈએ $1.90ની, એ અનુસંધાને ભારતમાં 32.7% લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હતા। UNDP, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેનો 2015નો રિપોર્ટ છે, એ 2015ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 21.92% ગરીબીનું પ્રમાણ છે। આ ગરીબીનું પ્રમાણ ગ્રામીણ અને શહેરી
બંને ક્ષેત્રમાં તફાવત છે. ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબોનું પ્રમાણ વધારે છે, જ્યારે શહેરી ક્ષેત્રમાં પ્રમાણ ઓછું છે. એટલે કુલ 26.93 જે છે, 26.93 કરોડ ગરીબોમાંથી 21.65 કરોડ ગરીબો ગ્રામીણ વિસ્તારમાં, જે 26.7%, 25.7% થશે. અને શહેરી ક્ષેત્રમાં 5.28 કરોડ, જે કુલ વસ્તીના 13.7% થશે. તો એ દર્શાવે છે કે ભારતમાં શહેરી ક્ષેત્રની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબીનું પ્રમાણ વ્યાપક છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત કરીએ, રાજ્ય વાઇઝ જોઈએ તો કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ગરીબીની માત્રા વધુ છે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં ગરીબીનું પ્રમાણ ઓછું છે. દેશમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જો કોઈ રાજ્યમાં હોય તો એ છત્તીસગઢ છે, અને છત્તીસગઢમાં 36.93% ગરીબીનું પ્રમાણ છે. જ્યારે સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ ગોવામાં છે, જે 5.09% છે. સૌથી વધુ, સૌથી ઓછું, જનરલ નોલેજ માટે ઉપયોગી બને એવી માહિતી છે. હવે બીજી એક મહત્વની વાત આપણા રાજ્યની, ગુજરાતમાં ગરીબીનું જે પ્રમાણ છે એ 16.63% છે, એટલે 20%થી ઓછું છે. ભારતમાં સરેરાશ 30% કે તેનાથી વધુ ગરીબી હોય એવા જે રાજ્યો છે એ રાજ્યમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા રાજ્યનો સમાવેશ થાય છે. આ પ્રશ્નમાં એક મહત્વની વિગત, હવે કોણ ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ છે અને કોણ શહેરી ક્ષેત્રમાં ગરીબ છે? ગ્રામીણ ક્ષેત્રમાં જે ભૂમિવિહીન છે, જમીન વિહોણા છે, ખેત મજૂર છે, નાના નાના ઉદ્યોગોમાં, નાના નાના કામમાં જે રોકાયેલા છે, એવા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગમાં જોડાયેલા કારીગરો, સીમાંત ખેડૂતો, એકદમ ટૂંકી થોડી જમીન હોય એવા ભિક્ષુકો, વેઠિયા, જંગલ કે પહાડી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી વિસ્તારમાં એ આદિવાસી લોકો, અથવા તો કામ ચલાવવા માટે કામ મળતું હોય, રોજગારી મળતી હોય એવા કામ કરનારા કારીગરો, એ ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ છે. જ્યારે શહેરી ક્ષેત્રમાં કોણ ગરીબ છે? તો કે કામ ચલાવ મજૂર. મોટા શહેરોમાં અમુક ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરતા સ્લમ એરિયાના જે મજૂરો છે ને, દરરોજ મજૂરી પણ મળતી નથી, કામ ચલાવ ટેમ્પરરી મળે, ઘણી વખત સિઝનલ પણ હોય, એવું તો ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિમાં પણ હોય. તો દૈનિક રોજમદાર તરીકે જેને ઓળખાવી શકાય એવા બેરોજગાર હોય તે ઘરના નોકર, રિક્ષા, ચાની લારીમાં કામ કરતા હોય એવા માણસો છે, ગેરેજમાં કામ કરતા હોય, કોઈના ઘરે રહીને ઘર નોકર જેને કહેવાય, ભિક્ષુકો, એ પોતાના જીવનને ટકાવી રાખવા માટે જે ન્યૂનતમ જરૂરિયાત છે એ ન સંતોષી શકતા હોય, પરિણામે ગરીબી રેખામાં સબળે છે, ગરીબીમાં સબળતા હોય છે. આ ગરીબી વિશે આપણે ઘણી બધી વાતો કરી, પણ ગરીબીના મૂળમાં શું છે? ભારતમાં ગરીબી શા માટે છે? ગરીબીનું કારણ શું છે? કેમ ભારતમાં ગરીબી છે? તો ભારતમાં ગરીબી ઉદ્ભવવાના કારણોની વાત કરીએ. બહુ મહત્વનો પ્રશ્ન છે, બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભારતમાં ગરીબી ઉદ્ભવવાના કારણો. ઇતિહાસની બાબતોને આપણે દોષિત ઠેરવા વગર આપણા જ વર્તમાનને યાદ કરીને જોઈએ તો, એટલે કે આઝાદી પૂર્વે જે અંગ્રેજોની શોષણખોરી નીતિ જે હતી એને ભૂલીને આપણી જે પરિસ્થિતિ છે વર્તમાન, એને ધ્યાનમાં લઈએ તો
એવી આઝાદી પછી કઈ બાબતો છૂટી ગઈ કે ગરીબીને નાથવામાં આપણે નિષ્ફળ રહ્યા? તો પહેલી બહુ મહત્વની વાત એ છે કે દેશનું સૌથી મહત્વનું ક્ષેત્ર કૃષિ છે. એ કૃષિને આપણે પૂરતી માત્રામાં સવલતો ઊભી ન કરાવી શક્યા. જેમ કે ખેડાણ હેઠળ બધી જમીન લાવવી, સિંચાઈની સુવિધા, કૃષિ વિષયક જે સંશોધનો થવા જોઈતા હતા પ્રારંભિક કાળે ન થયા. જે દેશનું કરોડરજ્જુ હતું, જે દેશના મોટા ભાગના લોકોના રોજગારનું માધ્યમ હતું. એટલે સૌથી મહત્વની વાત એ છે કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ ન થયો, અપૂરતી સુવિધાઓ, જેને કારણે બધા લોકોને રોજગારી ન મળી શકી. બીજી મહત્વની વાત છે કૃષિ સિવાયનો જે સમય છે. દેશમાં હજુ ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં માત્ર વર્ષાધારિત ખેતી થાય છે, સિંચાઈની સુવિધા નથી. તો એ પછીનો જે સમયગાળો હોય છે, ચોમાસા પછીના સમયગાળામાં એ લોકો માટે કોઈ વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા નથી. ત્રીજી મહત્વની વાત, ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારલક્ષી જ્ઞાન, શિક્ષણ, તાલીમ એ પ્રકારના અભ્યાસક્રમો એ લોકોનું આયોજન નથી. એ અકુશળતાને કારણે પ્લેસમેન્ટ થઈ શકતું નથી. અને ચોથી મહત્વની વાત છે આપણો દેશ અલગ અલગ જાતિ જ્ઞાતિઓમાં સમાજ વ્યવસ્થા જાતિ આધારિત છે અને એ જાતિઓના ચોક્કસ રીત રિવાજો છે. આ રીત રિવાજો છે, રૂઢિઓ છે, પરંપરાઓ છે, એ પાછળ અનુત્પાદક ખર્ચ ઘણો થાય છે. સામાજિક, ધાર્મિક, હવે ઘણા બધા પ્રકારે થતા અનુત્પાદક, અર્થશાસ્ત્રની પરિભાષામાં જે ખર્ચ કરો ને તેનું વળતર ન મળે તે અનુત્પાદક ખર્ચ કહેવાય. તો આવા જે ખર્ચ થાય છે એ ખર્ચ પાછળ ગજા ઉપર વટનું ખર્ચ કરવાથી દેવામાં સબળે છે. ત્યાર પછીની બહુ મહત્વપૂર્ણ વાત છે નિરક્ષરતા. હજુ પણ દેશનો ઘણો મોટો વર્ગ નિરક્ષર છે. એટલે સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ યોજનાઓ, એમને મળતા વિવિધ લાભો છે એનાથી સુપરિચિત નથી, એટલે એનો લાભ લઈ શકતા નથી. આ યોજનાઓથી તે માહિતગાર નથી. સરકારે જે નીતિઓ ઘડી અને છેવાડાના લોકો સુધી પહોંચે એવા પ્રયાસો જે થવા જોઈતા હતા, એ પ્રયાસના અભાવે જરૂરત લોકોનો આર્થિક વિકાસ એ થઈ શક્યો નથી. આર્થિક સુધારાની જે ગ્રામીણ ક્ષેત્રના ગ્રામીણ અર્થવ્યવસ્થા જે છે એ સુધી લાભ ન મળી શક્યો. જે રાષ્ટ્રની કરોડરજ્જુ છે, ગ્રામોદ્ધાર ન થઈ શક્યો. પરિણામે ગ્રામીણ ક્ષેત્રના નાના નાના જે ઉદ્યોગો છે, ચાવીરૂપ ઉદ્યોગોને જોક આપી, ભારે ઉદ્યોગોને જોક આપી, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, આવા સ્વાવલંબી જે વ્યવસાયો હતા જે નાના કારીગરોને રોજગારી આપતા હતા એ પડી ભાંગ્યા. ત્યાર પછી બહુ મહત્વની વાત છે ગરીબીમાં. આ પણ એક કારણ છે. ભારતના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે, કેમ કે વધુ વળતર આપે છે અને સ્વાભાવિક છે કે જ્યાંથી વધુ વળતર મળશે એ તરફ લોકો જશે. પરિણામ એ આવ્યું કે ધાન્ય અને કઠોળ પાકોનું વાવેતર ને ઉત્પાદન ઘટ્યું. અને અર્થશાસ્ત્રની સીધી જ વાત છે કે જે માંગના પ્રમાણમાં ન હોય તેના ભાવ વધે. માંગ વધુ હોય, પુરવઠો ઓછો હોય તો ભાવ વધે. પરિણામે અનાજ અને કઠોળના ભાવ સતત વધતા જાય છે, જે આ ગરીબી રેખા નીચે જીવતા લોકોની ખરીદ ક્ષમતાથી બહારની વાત છે. પરિણામે એ લોકો ખરીદી શકતા નથી અને ગરીબી રેખા નીચે જીવે છે.
ગરીબ લોકો છે કુપોષણનો ભોગ બને છે, એટલે નાની મોટી બીમારીઓનો ભોગ બનતા હોય, એટલે એની આવકનો કેટલોક હિસ્સો આરોગ્ય પાછળ ખર્ચાઈ જાય. આરોગ્ય વિષયક ખર્ચ વધારે થાય છે, એ પણ એક મહત્વનું કારણ. બીજી મહત્વની વાત, ટેકનોલોજી આવી છે. ટેકનોલોજી આવી એટલે ઝડપથી ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં ફેરફારો થયા. હ્યુમન જે શ્રમ છે, માનવ શ્રમ છે, એની આવશ્યકતાઓ ઘટી. પરિણામે લોકો વધુ બેરોજગાર બન્યા. ટેકનોલોજીથી લાભ પણ થયા, ઉત્પાદન વધ્યું છે, ગુણવત્તામાં સુધારો થયો, પણ ટેકનોલોજીએ કેટલાક લોકોનો રોજગાર પણ છીનવ્યો. એટલે કેટલાક લોકો બેરોજગાર બન્યા. ખાસ કરીને ટેકનોલોજી આવતા નાના ઉદ્યોગોમાં જે તૈયાર થતું હતું, હવે મોટા ઉદ્યોગોમાં તૈયાર થવા લાગ્યું. કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો બેરોજગાર બન્યા. પરિણામે લોકો ગરીબી તરફ વળ્યા. દેશનો વસ્તી વધારો એટલે કે સતત વધી રહેલી વસ્તી, દેશમાં મૃત્યુ દરમાં ઘટાડો થયો છે, સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. પરિણામે ખૂબ ઝડપથી દેશની વસ્તી વધી રહી છે. શ્રમની જે માંગ છે એથી કરતાં શ્રમનો પુરવઠો વધારે છે, એટલે દરેકને યોગ્ય પ્લેસમેન્ટ આપી શકાતું નથી. પરિણામે બેરોજગારી પ્રવર્તે છે, અને આ બેરોજગારી જ ગરીબીનું કારણ બને છે. દરેકને કામ મળી રહેતું નથી. પરિણામે એ પોતાના જીવન જરૂરી ચીજવસ્તુ સેવાઓ પ્રાપ્ત કરી શકતા નથી, અને ખરીદ શક્તિ એમની સતત ઘટતી જાય છે. પરિણામે એનું જીવન ધોરણ છે કથળે છે, અને લોકો ગરીબીમાં સબળે છે, ગરીબાઈ તરફ ધકેલાય છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમો અને ગરીબી નિર્મૂલન માટેની વ્યવસ્થાઓ અંતર્ગત ગરીબી નિવારણની વ્યૂહરચનાઓની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.